તો કેમ છો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ચેનલ ન્યૂ ગુજરાતી ટેકમાં। આજે આપણે વાત કરવાના છીએ આયુષ્માન કાર્ડના પેન્ડિંગ વિશે। ઠીક છે દોસ્તો, ઘણા બધા દોસ્તો એવા છે કે જેઓએ પોતાના મોબાઈલથી અથવા તો ઓનલાઈન ગમે તે જગ્યાએથી આયુષ્માન કાર્ડ માટે એપ્લાય કર્યું હશે, પરંતુ તેઓને કેવાયસી વેરીફાઈ થઈ ગયા બાદ પણ તમે જોઈ શકો છો આવું તેનું સ્ટેટસ પેન્ડિંગમાં બતાવે છે। તો તમે આના માટે શું સોલ્યુશન કરી શકો છો તેનો આજે હું તમને ઉપાય બતાવવાનો છું। ઠીક છે દોસ્તો, તો સૌથી પહેલાં તો તમારે ચેક કરી લેવું જોઈએ કે કોનું તમારા ઘરના સભ્યોમાંથી આયુષ્માન કાર્ડ પેન્ડિંગ બતાવે છે। તો તેના માટે સૌથી પહેલાં તમારે કોઈ પણ એક બ્રાઉઝરને અહીંયા ખોલી લેવાનું છે। તમે જેવું કોઈ પણ એક બ્રાઉઝર ખોલશો ત્યારબાદ આ સર્ચમાં ટાઈપ કરવાનું છે તમારે pmjay.government.in। ઠીક છે દોસ્તો, આટલું લખીને તમારે સર્ચ કરવાનું છે। તમે જેવું સર્ચ કરશો એટલે તમે જોવો દોસ્તો ઘણી બધી વેબસાઇટો તમારી સામે આવશે, તેમાં આ ઉપરની પહેલા નંબરની જે વેબસાઇટ દેખાય ત્યાં તમારે ક્લિક કરી લેવાનું છે। ઠીક છે દોસ્તો, ત્યાં તમે જેવું ક્લિક કરો છો એટલે જો દોસ્તો આવું કદાચ ઇન્ટરફેસ આવે તો તમારે શું કરવાનું, અહીંયા ઉપર તમને લોગો દેખાય છે આયુષ્માન કાર્ડનો, તેના પર તમારે ક્લિક કરી લેવાનું એક વખત। ત્યાં તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટલી તમને તેનું હોમ પેજ મળી જશે, તમે અહીં જોઈ શકો છો। ત્યારબાદ સૌથી પહેલાં તો તમારી એલિજિબિલિટી એટલે કે તમારે ચેક કરવાનું છે કે તમારા કોના આયુષ્માન કાર્ડ પેન્ડિંગ બતાવે છે તે તમારે ચેક કરવું હોય તો તમે જો અહીંયા લખ્યું છે આઈ એમ એલિજિબલ, આ તમે વાંચી રહ્યા છો, ત્યાં તમારે એક વખત ક્લિક કરવાનું છે। ત્યાં તમે દોસ્તો જેવું ક્લિક કરશો એટલે તમને તેનો નેક્સ્ટ ઇન્ટરફેસ ઉપર લઈ જવામાં આવશે। ઠીક છે, નેક્સ્ટ ઇન્ટરફેસ ઉપર આવ્યા બાદ દોસ્તો તમે જેવો થોડા નીચે જશો એટલે તમે જુઓ અહીંયા તમને બે ઓપ્શન દેખાય છે, બેનિફિશિયરી અને બીજું છે ઓપરેટર। તો આપણે બેનિફિશિયરી ઉપર ટીક રાખવાનું છે। ત્યારબાદ આ કેપ્ચા તમને જે દેખાડ્યું છે તે તમારે અહીંયા ફિલ કરી લેવાનો। ત્યારબાદ તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર નાખી લેવાનો અને ત્યારબાદ આ સિલેક્ટ મેથડ છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે। ઠીક છે દોસ્તો, ત્યારબાદ તમે દોસ્તો જોઈ શકશો મોબાઈલ નંબર નાખ્યા બાદ અહીંયા તમને વેરીફાઈનું ઓપ્શન મળી રહ્યું છે, ત્યાં તમારે ક્લિક કરવાનું છે। ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી સેન્ડ કરવામાં આવશે। તમને દોસ્તો એ પણ ખબર હશે કે આપણે આયુષ્માન કાર્ડ આપણા આધાર કાર્ડ થ્રુ બનાવતા હોઈએ છીએ, તો આપણા આધાર કાર્ડની અંદર જે મોબાઈલ નંબર લિંક હશે તેના પર તમને ઓટીપી મોકલવામાં આવશે। તો તે ઓટીપી તમારે સૌથી પહેલાં એન્ટર કરી લેવાનો છે। ઠીક છે દોસ્તો, ઓટીપી એન્ટર કર્યા બાદ તમને આ કેપ્ચા દેખાઈ રહ્યો છે તે ફરીથી તમારે એન્ટર કરી અને લોગિન ઉપર ક્લિક કરવાનું છે। દોસ્તો જે દોસ્તોને ખબર છે કે તેમનું આયુષ્માન કાર્ડ પેન્ડિંગ જ છે તેઓને કંઈ વાંધો નથી, પરંતુ આપણે તેનો એક સ્ક્રીનશોટ પણ લેવો પડશે, તેટલા માટે તમારે આ ચેક કરવું જરૂરી છે। ઠીક છે દોસ્તો, તો દોસ્તો તમે જેવું લોગિન ઉપર ક્લિક કરો છો તો તમે જોઈ શકશો આપણી સામે તેનું નેક્સ્ટ ઇન્ટરફેસ આવશે, જેની અંદર આપણે દોસ્તો આપણી ડિટેલ થોડી ઘણી નાખવાની છે। જેમ કે દોસ્તો તમે જો જે સ્કીમ લખ્યું છે ત્યાં PMJAY સિલેક્ટ રાખવાનું છે। ત્યારબાદ તમારું સ્ટેટ ગુજરાત હોય તો ગુજરાત, ત્યારબાદ તમારે સ્કીમ ઉપર ક્લિક કરવાનું છે। તો આપણે સૌથી પહેલાં અહીંયા આપણે ગુજરાતને શોધી લઈએ। ઠીક છે દોસ્તો, જેથી કરી આપણે સાથે સાથે કામ કરતા જઈએ। ગુજરાત સિલેક્ટ કરી લીધું, ત્યારબાદ આ સબ સ્કીમ લખ્યું છે ત્યાં તમારે ક્લિક કરી અને PMJAY અહીંયાથી તમારે શોધી લેવાનું। તમે જોઈ શકશો આ રહ્યું PMJAY। ત્યારબાદ તમારો ડિસ્ટ્રિક્ટ જે આવતો હોય તે અહીંયાથી શોધી લો। ઠીક છે દોસ્તો, ડિસ્ટ્રિક્ટ લખી લો। ડિસ્ટ્રિક્ટ લખ્યા બાદ તમારે સર્ચ બાયમાં ક્લિક કરવાનું અને આ 3 ઓપ્શન તમને મળે છે કે તમે કયા આધારે તમારે આ સ્ટેટસ ગોતવા માંગો છો। તો એમાં સૌથી પહેલું છે ફેમિલી આઈડી, એટલે કે તમારો રેશન કાર્ડનો નંબર હોય તેનાથી તમે શોધી શકો છો, અથવા આધાર કાર્ડ નંબર, તો આધાર કાર્ડના નંબરથી પણ તમે તમારું સ્ટેટસ શોધી શકો છો, અથવા તમારી PMJAYની આઈડી હોય તો તેનાથી તમે શોધી શકો છો। પરંતુ હું તમને એવી સલાહ આપું છું કે તમારે જો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય તો તમારે આ આધાર નંબર લખ્યું છે તેનાથી જ તમારે શોધવું જોઈએ। હવે દોસ્તો તમે જુઓ અહીંયા તમારે આધાર કાર્ડનો નંબર નાખી દેવાનો છે, ત્યારબાદ આ કેપ્ચા રહ્યો તે તમારે અહીંયા એન્ટર કરી દેવાનો છે। ઠીક છે દોસ્તો, કેપ્ચા એન્ટર કર્યા બાદ તમને અહીંયા સર્ચનું નાનું એવું ઓપ્શન દેખાઈ રહ્યું છે દોસ્તો, ત્યાં તમારે ક્લિક કરી લેવાનું છે। ત્યાં તમે જેવું ક્લિક કરશો એટલે તમારી સામે તમારા ઘરના જેટલા પણ વ્યક્તિઓના આયુષ્માન કાર્ડ બની ગયા છે તે અહીંયા શો થશે, તેની સામે તમને ડાઉનલોડ લખેલું આવશે, તેનું અપ્રુવલ થઈ ગયેલું પણ દેખાશે। જે વ્યક્તિઓનું નથી થયું ત્યાં તમારે આવું ઓથેન્ટિકેટ અથવા તો પેન્ડિંગ આવું લખેલું તમને અહીંયા શો થશે। ઠીક છે દોસ્તો, તો તમારે જે વ્યક્તિનું પેન્ડિંગ હોય, ઓથેન્ટિકેટ બાકી હોય, કેવાયસી ના થયું હોય તે લોકોનું તમારે અહીંયાથી સોલ્યુશન કરવાનું છે। હવે દોસ્તો આપણે સૌથી પહેલાં શું કરવાનું છે, મારે પેન્ડિંગમાં છે તો મારે આ વસ્તુને આપણે ડોક્યુમેન્ટ સ્વરૂપે પર મોકલવું પડશે, એટલે આપણે આનો એક સ્ક્રીનશોટ પણ લેવો પડશે। ઠીક છે દોસ્તો, તો તમારે એક સ્ક્રીનશોટ પણ અહીંયાથી લઈ લેવાનો આ રીતે। ઠીક છે દોસ્તો, એટલા માટે મેં કીધું હતું કે તમારે સૌથી પહેલાં આ સ્ટેટસ ચેક કરવું પડશે। ઠીક છે દોસ્તો, તો હવે આ ચેક થઈ ગયું, તો હવે દોસ્તો આપણે અહીંયા થઈ જવાનું છે બહાર, આપણને ખબર પડી ગઈ કે મારું કોનું પેન્ડિંગ છે। ઠીક છે, ત્યારબાદ દોસ્તો તમારે અહીંયાથી સર્ચ કરી લેવાનું છે ફરીથી PMJAY.government.in। ઠીક છે દોસ્તો, ત્યારબાદ આ સૌથી પહેલા નંબરની જે વેબસાઇટ છે ત્યાં આપણે ફરીથી આપણે ક્લિક કરી લઈશું। હવે આપણે હોમ પેજ પર આવી ગયા, ફરીથી આપણે જે આયુષ્માનનો લોગો દેખાય ત્યાં તમારે ક્લિક કરી લેવાનું છે। આ સિમ્પલ ટ્રીક છે, તમારે ઝડપથી અહીંયા પહોંચવું હોય તો। ઠીક છે દોસ્તો, હવે આપણે વળી પાછા અહીંયા આવી ગયા। હવે તમે જુઓ આપણે અહીંયા લખ્યું છે ગ્રેવેન્સ પોર્ટલ, આ લિંક તમને બધાને દેખાઈ રહી છે, તેના પર તમારે સિમ્પલી ક્લિક કરવાનું। ઠીક છે દોસ્તો,
ત્યાં તમે ક્લિક કરશો એટલે તમને એક નેક્સ્ટ ઇન્ટરફેસ અને એક નવી જ વેબસાઇટ ઉપર તમને અહીંયાથી સેન્ડ આઉટ કરવામાં આવશે. તમે જો આવું ઇન્ટરફેસ તમારા સામે આવશે, તમારા મોબાઈલથી ને તમે દરેક પ્રોસેસ આરામથી કરી શકો છો. એક વખત દોસ્તો ટ્રાય કરજો. તમારું આયુષ્યમાન કાર્ડ પેન્ડિંગ હશે તો જરૂરથી તેનું સોલ્યુશન તમને મળશે અને ઝડપથી તમને રિસ્પોન્સ પણ મળશે. ઠીક છે દોસ્તો, કયા કારણથી તમારું આ આયુષ્યમાન કાર્ડ નથી અપ્રુવલ થતું કે નથી પેન્ડિંગમાંથી બહાર આવતું તેનું તમને સોલ્યુશન મળી જશે. તો અહીંયા સુધી તમે પહોંચો છો, ત્યારબાદ તમે જો અહીંયા લખ્યું છે રજિસ્ટર યોર ગ્રેવિયન્સ, આની પર તમારે ક્લિક કરીને બીજા નંબરની જે તમને લિંક દેખાશે ત્યાં, અને સિમ્પલી આપણે શું કરવાનું છે દોસ્તો, આપણે આયુષ્યમાન કાર્ડનું જે સરકારી વિભાગ છે તેને આપણે સૂચના કે આપણે એપ્લાય કરવાનું છે કે ભાઈ મારું આયુષ્યમાન કાર્ડ છે તે પેન્ડિંગમાં છે. ઠીક છે દોસ્તો, હું આયુષ્યમાન કાર્ડ માટેનો લાભાર્થી એલિજિબલ છું, પરંતુ મને હજી સુધી મારું આયુષ્યમાન કાર્ડ પેન્ડિંગમાંથી બહાર કાઢવામાં નથી આવ્યું, તો તમે ઝડપથી તેનું સોલ્યુશન લાવો. આ રીતની આપણે અહીંયાથી એક એપ્લિકેશન કરવાના છીએ. ઠીક છે દોસ્તો, અને 99.99% દરેકને સોલ્યુશન મળી જ જાય છે. જો દોસ્તો તમારે કદાચ કંઈ ડોક્યુમેન્ટમાં તકલીફ હોય તો નામ બામમાં કંઈક તકલીફ રહી ગઈ હોય, ઠીક છે, તો તમારે લોચો પડે, બાકી સોલ્યુશન મળી જ જાય છે. ત્યારબાદ દોસ્તો હવે તમે થોડા જેવા અહીંયા નીચે આવશો એટલે જુઓ અહીંયા તમને જે વસ્તુ નાખવાની કીધી તે બધું જ તમારે અહીંયા નાખવાનું છે. સૌથી પહેલાં આ કેપ્ચર જે દેખાઈ રહ્યું ત્યાંથી તમારે સૌથી પહેલાં સિલેક્ટ કરી લેવાનું. ઠીક છે દોસ્તો, આમાં એવું છે દોસ્તો કે તમે એક વસ્તુ નાખશો ત્યારબાદ જ બીજું ઓપ્શન ખુલશે. હવે સ્કીમ લખ્યું છે ત્યાં આપણે ક્લિક કરી અને અહીંયાથી દોસ્તો આપણે PMJAY તેમને લખ્યું છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ હવે દોસ્તો નીચે જાઓ તો અહીંયા લખ્યું છે રજિસ્ટર્ડ ગ્રેવિયન્સ એઝ, ત્યાં દોસ્તો તમારે ક્લિક કરવાનું છે. અહીંયા દોસ્તો તમને ઘણા બધા ઓપ્શન તમને જોવા મળશે, તમે જોઈ શકો છો, પણ આપણે અહીંયાથી અધર ગોતીને સિલેક્ટ કરવાનું. શું સિલેક્ટ કરવાનું છે? અધર, મતલબ આપણે અહીંયાથી એક એપ્લિકેશન કરીએ છીએ. ઘણા બધા દોસ્તોને કોઈ માની લો કે આયુષ્યમાન કાર્ડની અંદર યુઝ કરવામાં કે હોસ્પિટલ તરફથી કોઈ તકલીફ પડતી હોય તો તે પણ અહીંયાથી કમ્પ્લેન પણ કરી શકીએ છીએ આયુષ્યમાન વિભાગને. ઠીક છે દોસ્તો, તો હવે દોસ્તો જો આપણે અધર સિલેક્ટ કરવાનું છે, કારણ કે આપણે કોઈની ખિલાફ કમ્પ્લેન નથી કરતા, આપણે આપણું આયુષ્યમાન કાર્ડ પેન્ડિંગ છે તેને બહાર કાઢવા માટે અથવા તેને અપ્રુવલ અપાવવા માટે આપણે અહીંયાથી એપ્લાય કરી રહ્યા છીએ. ઠીક છે, તો હવે તમે જો અહીંયા વેરીફાઈ લખ્યું છે મોબાઈલ OTP ઓટોમેટિકલી સિલેક્ટ થઈ જશે. ત્યારબાદ અહીંયાથી તમારો મોબાઈલ નંબર નાખી લેશો અને ત્યારબાદ આ વેરીફાઈ લખ્યું છે ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક OTP આવી જશે. ઠીક છે, તમે જુઓ દોસ્તો મોબાઈલ નંબર નાખ્યા બાદ અહીંયા વેરીફાઈ લખ્યું છે ત્યાં હું ક્લિક કરીશ એટલે આપણા મોબાઈલ નંબર ઉપર એક OTP સેન્ડ કરવામાં આવ્યો છે. તે OTP દોસ્તો આપણે જુઓ દોસ્તો OTP આવી ગયો, તે આપણે અહીંયા એન્ટર કરવાનો છે. ત્યારબાદ તમે જુઓ અહીંયા લખ્યું છે કેપ્ચા, તે કેપ્ચા અહીંયા એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. ઠીક છે, આટલું કાર્ય કર્યા બાદ હું સબમિટ ઉપર ક્લિક કરું છું. તમે જોઈ શકશો જેવું તમે સબમિટ ઉપર ક્લિક કરશો તમે દોસ્તો નેક્સ્ટ ઇન્ટરફેસ આવશે. તો નેક્સ્ટ ઇન્ટરફેસમાં તમારે અહીંયા તમારે જે વ્યક્તિનું આયુષ્યમાન કાર્ડ પેન્ડિંગ હોય તેનો અહીંયા આધાર કાર્ડ સાચો નાખી દેવાનો છે. ત્યારબાદ વેલિડેટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા આ આધાર કાર્ડના નંબર સાથે જે કોઈ મોબાઈલ નંબર લિંક હશે તેના પર એક OTP આવશે, તે OTP તમારે એન્ટર કરી દેવાનો છે. ઠીક છે દોસ્તો, સૌથી પહેલાં હું મારો આધાર કાર્ડનો નંબર એન્ટર કરી લઉં. તો દોસ્તો તમે જો OTP એન્ટર કરશો ને એટલે તે વેલિડેટ થઈ જશે ને આધાર કાર્ડ તમારું વેલિડેટ સક્સેસફુલ થઈ જાય. ત્યારબાદ અહીંયાથી ઓકે ઉપર આપણે ક્લિક કરીશું એટલે આપણી સામે આવું ઇન્ટરફેસ આવશે, જ્યાં દોસ્તો સૌથી પહેલાં જે લખ્યું છે ગ્રેવિયન્સ બાય ત્યાં તમારે ક્લિક કરી લેવાનું છે. અને જે ડિટેલ આપવામાં આવે છે તે તમારે વ્યવસ્થિત નાખી લેવાનું છે. જેમ કે દોસ્તો અહીં સ્કીમનું નામ આવી ગયું છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, આપણે એપ્લિકેશન ટાઈપમાં અધર રહેવા દેવાનું. ત્યારબાદ તમારું સ્ટેટ ગુજરાત, તમારો ડિસ્ટ્રિક્ટ જે કોઈ આવતું હોય તે, ત્યારબાદ તમારા આધાર કાર્ડમાં જે નામ હોય તે વ્યવસ્થિત રીતે અહીંયા નાખી દેવાનું. ત્યારબાદ તમારા આધાર કાર્ડમાં તમારું જન્મનું વર્ષ હોય તે અહીંયા નાખી દેવાનું. ત્યારબાદ તમારી જેન્ડર મેલ ફિમેલ અહીંયા નાખી દેવાની. ત્યારબાદ તમારી ઈમેલ ID અહીંયા નાખી દેજો. ત્યારબાદ તમારું એડ્રેસ હોય એ અહીંયા નાખી દેવાનું. તમારા આધાર કાર્ડમાં આપ્યું હોય તે જ એડ્રેસ કમ્પ્લીટ અહીંયા નાખવાનું. તમારો પિનકોડ અહીંયા નાખવાનો, તમારો મોબાઈલ નંબર અહીંયા આવી જશે. ત્યારબાદ તમારે એડિશનલ મોબાઈલ નંબર એકાદ અહીંયા નાખવાનો છે. ઠીક છે દોસ્તો, આટલી ડિટેલ તમે એન્ટર કરશો ત્યારબાદ તમને નેક્સ્ટ પ્રોસેસ કરવા મળશે. ઠીક છે, તો દોસ્તો તમામ ડિટેલ ફિલ કરો છો ત્યારબાદ તમે નીચે જાઓ તો તમને એક પ્રશ્ન પૂછવામાં આવે છે કે ઇઝ ધીસ અ કેસ રિલેટેડ ટુ હેસ્ટર મની, તો આપણે નો સિલેક્ટ કરી દેવાનો છે સિમ્પલી. ત્યારબાદ આ ડિટેલ પૂરી થઈ ગઈ. ઠીક છે, ત્યારબાદ હવે આપણે બીજા નંબરનો ઓપ્શન છે ગ્રીવેન્સ ડિટેલ, ત્યાં દોસ્તો આપણે ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ આ ગ્રીવેન્સ ટાઈપ લખ્યું છે ત્યાં ક્લિક કરી અને દોસ્તો આપણે અહીંયા એલિજિબિલિટી રિલેટેડ લખ્યું છે તે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ અહીંયા ગ્રીવેન્સ સબટાઇટ લખ્યું છે ત્યાં ક્લિક કરી અને દોસ્તો અહીંયા ફાઇન્ડ એલિજિબિલિટી નહીં, નેમ નોટ ઇન ધ લિસ્ટ. ઠીક છે દોસ્તો, આમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરી શકો. તો હું તમને એવી સલાહ પૂછું દોસ્તો કે અહીંયાથી જે બીજા નંબરનું છે ને નેમ નોટ ઇન ધ લિસ્ટ તે તમારે ક્લિક કરી લેવાનું. ઠીક છે દોસ્તો, ત્યારબાદ તમે નીચે જુઓ અહીંયા ગ્રીવેન્સ એપ્લિકેશન ડિસ્ક્રિપ્શન લખ્યું છે ત્યાં દોસ્તો તમારે લખી દેવાનું. ઇંગ્લિશમાં લખો, હિન્દીમાં લખો કે ગુજરાતીમાં લખો, તમને જે કોઈ સારી ભાષા લાગે તમને વ્યવસ્થિત લખતા આવડતું હોય તે ભાષામાં તમારે લખી લેવાનું કે સર મારું આયુષ્યમાન કાર્ડ એપ્લાય કર્યા
અને 10 થી 15 દિવસ થઈ ગયા છે, તેમ છતાં અત્યારે હાલમાં તે પેન્ડિંગમાં બતાવે છે. મારે આયુષ્યમાન કાર્ડની ખૂબ જ જરૂર છે, તેથી મને વહેલી તકે મારું આયુષ્યમાન કાર્ડ અપ્રૂવ કરી દેવા વિનંતી. આવું તમે ઇંગ્લિશમાં લખી શકો, હિન્દીમાં લખી શકો, ગુજરાતીમાં લખી શકો, તમને જે કોઈ ભાષા આવડે તે તમે અહીંયા લખી શકો છો. ત્યારબાદ અહીંયા જે લખ્યું છે અપલોડ સપોર્ટેડ ડોક્યુમેન્ટ, તેની અંદર દોસ્તો તમારે તમારા આધાર કાર્ડની એક કોપી પ્લસ આપણે જે સ્ટેટસ ચેક કર્યું હતું તેની અંદર જે આપણું પેન્ડિંગ દેખાડતું હતું તેનો આપણે એક સ્ક્રીનશોટ લીધો હતો, તમને યાદ હોય તો તે બંનેની એક તમારે PDF બનાવી દેવાની, તે PDF બનાવી અને તમારે અહીં અપલોડ કરવાની છે. ઠીક છે દોસ્તો, આટલું કામ તમારે કર્યા બાદ આપણે આગળની પ્રોસેસ કરીશું. તો દોસ્તો અહીંયા મારી ફાઇલ પણ અપલોડ થઈ ગઈ છે અને મેં ડિસ્ક્રિપ્શન પણ લખી લીધી છે. ત્યારબાદ તમારે નીચે જવાનું છે, અહીંયા લખ્યું છે અપલોડ ઓડિયો વિડીયો. તમારી પાસે કોઈ એવિડન્સ હોય તો તમે અપલોડ કરી શકો છો, પણ દોસ્તો આપણા કેસમાં તે જરૂરી નથી. આ ઇન્ટેન્ટ ટાઈપમાં કંઈ ફેરફાર કરવાના નથી. આપણું સ્ટેટ બરોબર છે ગુજરાત, ત્યાં પણ કોઈ ફેરફાર કરવાનો નથી. હવે અહીંયા તમને જે આ એક્સેપ્ટ કરવાનું કીધું છે ત્યાં તમારે ક્લિક કરીને એક્સેપ્ટ કરી લેવાનું. ત્યારબાદ તમારે તમારો પ્રિવ્યૂ એક વખત જોઈ લેવાનો. પ્રિવ્યૂ એક વખત કમ્પ્લીટ જોઈ લીધા બાદ તમે દોસ્તો જો આને અહીંયાથી તમે ક્લોઝ કરી શકો છો. અને હવે તમારે ફાઇનલી અહીંયાથી તમારો આ જે ગ્રીવન્સ છે તેને સબમિટ કરી દેવાનું છે. તમે દોસ્તો જેવું સબમિટ કરશો એટલે તમારી સામે એક UGN નંબર એક જનરેટ થઈ જશે, તેનો મેસેજ પણ તમને મોકલી દેવામાં આવશે. ઠીક છે દોસ્તો, તે મેસેજ પણ તમારી પર આવી જશે. આ તમારે આ UGN નંબર જે દોસ્તો આવ્યો તેને તમારે દોસ્તો કોપી કરી લેવાનો છે, અથવા તો તેને વ્યવસ્થિત રીતે સાચવી અને રાખી લેવાનો છે, જેથી કરીને તે તમારે ભવિષ્યમાં તમારું સ્ટેટસ જાણવા માટે આ કામ લાગશે. ઠીક છે દોસ્તો, તો હવે દોસ્તો આપણે તેને અહીંયાથી કરી લઈશું ઓકે. આપણું કામ થઈ ગયું પૂરું. ઠીક છે દોસ્તો, હવે શું કરવાનું છે તો દોસ્તો ફરીથી તમે અહીંયા હોમ પેજ ઉપર આવી અને દોસ્તો તમે જે UGN નંબરથી તમારું સ્ટેટસ ટ્રેક કરવા માંગતા હોય તો તે પણ તમે કરી શકો છો. કેવી રીતે? આ રજિસ્ટર લખ્યું છે તેની બાજુમાં આ ચાલુ છે તેના રીતે બંધ કરી દેવાનું. ત્યારબાદ તમે જો હવે અહીં શું આવી ગયું છે આપણું ટ્રેક, આપણું રજિસ્ટર કરેલું આપણે ગ્રેવિયન્સને ટ્રેક કરવા માંગીએ છીએ કે આપણી એપ્લિકેશન ક્યાં સુધી પહોંચી. તો આપણું જે આ કેપ્ચા છે ત્યાં એન્ટર કરી દો અને તમને એક UGN નંબર અત્યારે જે હાલમાં મળ્યો હતો ત્યાં એન્ટર કરી અને વેરીફાઈ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ઠીક છે, તો ગ્રેવિયન્સ નંબર ટાઈપ કરી અને વેરીફાઈ ઉપર તમે દોસ્તો જેવું ક્લિક કરશો એટલે તમારું સ્ટેટસ જે કોઈ હશે તે તમને શો કરવામાં આવશે. કે તેના માટે દોસ્તો એક OTP પણ આવતું હોય તો OTP પણ આપણે અહીં એન્ટર કરી દઈએ. ઠીક છે દોસ્તો, તો આપણને ખબર પડી જ જાય 538713 5387 અને 13. હવે દોસ્તો આપણે તેને સબમિટ ઉપર ક્લિક કરીશું. તો દોસ્તો તમે જોઈ શકશો અહીંયા જે લખ્યું છે ગ્રેવિયન્સ ડિટેલ, ત્યાં તમે હવે ક્લિક કરો એટલે તમારું સ્ટેટસ તમને બતાવશે કે આપણી એપ્લિકેશન હાલમાં સબમિટ થઈ ચૂકી છે. અને દોસ્તો જો ઇન પ્રોસેસ, રીસોલ્વડ, રીઓપન્ડ આ બધા સ્ટેજ તમને અહીંયા બતાવશે, જેથી કરીને તમને ખબર પડશે કે આપણું આયુષ્યમાન કાર્ડનું કાર્ય ક્યાં સુધી પહોંચ્યું છે. ઠીક છે દોસ્તો, તો જો દોસ્તો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર આવે તો તેને સબસ્ક્રાઇબ કરજો અને આવી રીતે ચેક કરી શકો છો કે તમે તમારું આયુષ્યમાન કાર્ડ પેન્ડિંગ છે તો તે કેવી રીતે તમે તેને અપ્રૂવ કરાવી શકો છો. તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.